अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों। आफ्टर दिवाली वेकेशन આપણે આજે ફરી પાછું આપણી ઓનલાઈન ટીચિંગમાં આગળ ભણવા જઈ રહ્યા છીએ. ટુડે આઈ એમ ગોઈંગ ટુ ટોક અબાઉટ રીડ ધ એબ્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આપણે આગળ બી જોઈ ગયા છીએ અને આપણે યુનિટ નંબર 3 સુધી આ બધું જોઈ ગયા હતા. આજે આપણે યુનિટ નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશન એના રીડ ધ એબ્સ્ટ્રેક્ટને જોવાનું કરીશું. ઓકે, લેટ્સ બિગિન એન્ડ રીડ ધ એબ્સ્ટ્રેક્ટ એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને એક્ઝામમાં આ ખૂબ જ સારા માર્ક્સ મેળવીને આપી શકે છે. સો ટ્રાય ટુ કોન્સન્ટ્રેટ ઓન રીડ ધ એબ્સ્ટ્રેક્ટ એન્ડ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ મોર એક્ઝામ્પલ્સ. ઓકે, લેટ્સ બિગિન. રીડ ધ એબ્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા ફર્સ્ટ પેરેગ્રાફ છે. એની અંદર છે That's true, said the Lord. Do you want to know the details? What are they? The angel was curious. All her parts should be movable and replaceable too. She has a lap that disappears when she stands up. I have to endure her with a kiss can cure everything from a broken leg to a broken heart. Moreover, she has to have 6 pairs of hands. She must be able to run on any food available and should have 3 pairs of eyes. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા તમને એક્ઝામમાં કેટલા ક્વેશ્ચન પૂછાય છે? ઓનલી 2. પહેલાં 1 ક્વેશ્ચન હશે, ક્વેશ્ચન નંબર 1 હશે, એમાં 2 હશે, પછી 3 હશે, 4 હશે, આમ કરીને તમને પેરેગ્રાફ ચેન્જ થતા હશે. પણ આપણે અહીંયા એઝ અ એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન નથી જોઈ રહ્યા. આપણે શું કરી રહ્યા છીએ કે આપણે હાઉ ટુ ફાઇન્ડ આઉટ ધ ક્વેશ્ચન્સ, હાઉ ટુ ફાઇન્ડ આઉટ ધ આન્સર્સ ફ્રોમ ધ એબ્સ્ટ્રેક્ટ દેટ વી આર ગોઈંગ ટુ લર્ન. સો આપણે અહીંયા શું કરવાના? પેરેગ્રાફ પરથી કેટલા ક્વેશ્ચન્સ છે, એના કેટલા આન્સર આવશે એ બધા આપણે જોઈશું. એક્ઝામમાં આવી રીતે પૂછાય છે નહીં. એક્ઝામમાં પેરેગ્રાફ હશે, એના પરથી 2 ક્વેશ્ચન હશે. સેક્શન એમાં દરેક પેરેગ્રાફ, દરેક યુનિટમાંથી અલગ 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 2 ક્વેશ્ચન પૂછાય છે. તો આવી રીતે તમારે કરવાનું રહેશે. પણ અત્યારે આપણે શું કરી રહ્યા છીએ કે આપણને કેવી રીતે એક્ઝામમાં કે ગમે ત્યારે બી આપણને એબ્સ્ટ્રેક્ટ પૂછાય તો આન્સર કેવી રીતે આપવાનું એ આપણે જોઈશું. ઓકે, હવે આપણે અહીંયા પેરેગ્રાફ વાંચી ગયા. પેરેગ્રાફમાં શું હતું મેં પહેલાં બી કીધું છે, ડોન્ટ ટ્રાય ટુ ટ્રાન્સલેટ ધ પેરેગ્રાફ, ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ આન્સર. હવે અહીંયા જેમ કે ક્વેશ્ચન નંબર 1 છે તો એને ક્વેશ્ચન નંબર 1 આપણે જોઈએ. તો તમારું ક્વેશ્ચન નંબર 1 શું છે? Who was curious to know the details? હવે અહીંયા શાની ડિટેલ્સ પૂછી છે? તો ક્વેશ્ચન તમે પેરેગ્રાફ જુઓ. That's true, said the Lord. Do you want to know the details? What are they? The angel was curious. એટલે અહીંયા who એટલે કોણ? તો ક્યુરિયસ કોણ દેખાય છે આપણને? યસ, આપણને આન્સર મળી ગયો. તો ક્યુરિયસ કોણ હતું? તો The angel was curious to know the details. Who થી જ્યારે બી ક્વેશ્ચન પૂછાય તો we have to find out the name. ઓકે, ચલો સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. What does the Lord say about her parts? હવે લોર્ડે એના પાર્ટ એટલે મોડલ ઓફ ધ મધરના પાર્ટ્સ વિશે શું કીધું? તો લોર્ડ શું કહે છે? અહીંયા આપણે પેરેગ્રાફ જોઈએ એટલે આપણને મળી જશે. All her parts should be movable and replaceable too. એટલે લોર્ડે શું કીધું? તો all her parts should be movable and replaceable. હવે અહીંયા આન્સર જે છે એમાં સે છે. What does the Lord say? જ્યારે બી ક્વેશ્ચનમાં ડુ કે ડઝ હોય હેલ્પિંગ વર્બ તરીકે ત્યારે આન્સર પ્રેઝન્ટ ટેન્સમાં આવશે. અને પ્રેઝન્ટ ટેન્સમાં આવશે એટલે ડઝ કાઢી નાખવાનું અને જે વર્બ છે એની સાથે એસ ઓર ઈએસ. હવે અહીંયા આ ઇનડાયરેક્ટ સ્પીચ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો એક ભાગ છે. તો હવે આની અંદર આપણે શું લખીશું? ધ લોર્ડ સેઝ ધેટ. આને તમે ઇનડાયરેક્ટમાં ફેરવશો.
બરાબર. હવે ધ લોર્ડ સેઝ ધેટ, હવે લોર્ડે જે કીધું એ વાક્યમાં ટેન્સમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. એન્ડ ધ રીઝન, રિપોર્ટિંગ વર્બ પ્રેઝન્ટ ટેન્સમાં છે. જ્યારે બી રિપોર્ટિંગ વર્બ પ્રેઝન્ટ ટેન્સમાં રહેશે ત્યારે તમારા ટેન્સમાં કોઈ ચેન્જીસ થતા નથી. તો ધ લોર્ડ સેઝ ધેટ all her parts should be movable and replaceable. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. She has a lap. Fill in the blank. હવે she has a lap, blank કમ્પ્લીટ કરવાનું છે. તો હવે blank તમે જોઈ શકો છો. She has a lap that disappears when she stands up. એટલે આપણને ખાલી જગ્યા મળી જાય છે. She has a lap that disappears when she stands up. નેક્સ્ટ જોઈએ. What can her kiss do? Model of the mother. હવે એની જે કિસ છે એ શું કરી શકે છે? તો I have to enjoy her with a kiss can cure everything from a broken leg to a broken heart. હવે આપણે જોઈ શકીએ છીએ કે લોર્ડ એની અંદર એવી ક્વિઝ મૂકવા માંગતા હતા જે શું કરી શકે? તો she can cure everything from broken leg to a broken heart. તો આન્સર આપણને મળી જાય છે. Her kiss can cure everything from a broken leg to a broken heart. Question number 5. How many hands and eyes should she have? હવે how many hands and how many eyes? તો અહીં આન્સરમાં તમે જોઈ શકો છો. She has to have 6 pairs of hands and should have 3 pairs of eyes. એટલે how many આપણને ખાલી સંખ્યા લખવાની છે. એટલે she should have 6 pairs of hands and 3 pairs of eyes. ઓકે, આઈ હોપ કે તમને આ બરાબર ખ્યાલ આવ્યો હશે. આપણે આના પછી બી આગળના પેરેગ્રાફ જોઈશું. અને બીજું કે તમને એક્ઝામમાં રીડ ધ એસ્ટ્રેક્ટ, એની સાથે સાથે સપ્લિમેન્ટરી રીડિંગ, અનસીન પેરેગ્રાફ, બધા પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર પૂછાય છે. So you have to concentrate on this type of questions and you will get good marks in your account. So please be careful. Okay. Thank you very much. After a long session, this is a short term. Okay. Next time we will meet and we will try to get more and more exercise. Okay. Thank you very much.